અવર જવરમાં બહુ તકલીફ પડે છે। બાઇક તો બિલકુલ ચલાવ્યા વગર ગાંઠ જ નથી, બરાબર। આ બહુ મોટો ખાડો પડી ગયેલો છે, અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે। ખાડા મોટા મોટા છે એટલે પછી ગાડી પર જાય તો પડે એવું જ થાય। કવાંટ તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે। દમોલી અને મોદલા વચ્ચે આવેલો આ કોઝવે છે। આપ તસવીરોમાં જોયા જાવ, કોઝવે ઉપરથી પસાર થવું મુશ્કેલ છે, કારણ કે પાણી ઓવરટેપિંગ થઈ રહ્યું છે। ત્યારે અહીંયા કોઈ પણ જાતના પંચાયત માલ મકાન વિભાગે બોર્ડ પણ નથી મારેલા। જ્યાં છોટાઉદેપુરના નસવાડીમાં કોઝવે જોખમી બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ખરેડા અને દમોલી માર્ગ પર મોટો ભૂવો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોઝવેના સ્લેબમાં ગાબડાથી અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે। પાણીમાં છુપાઈ જાય છે ખાડો તેવું વાહન ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ ખાડાના લીધે વાહન ચાલકો પરેશાન પણ જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલમાં જોખમ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહનો ખાડામાં પટકાવવાની ભીતિ પણ વાહન ચાલકોને જોવા મળી રહી છે। મહત્વના માર્ગ પર તંત્રની બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવ્યા। નસવાડી અને કવાંટના ગામોને જોડતો માર્ગ જોખમમાં જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે વાહન ચાલકો માટે મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે। કોઝવે પર ચેતવણી બોર્ડ પણ નહીં હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુરના નસવાડીમાં કોઝવે જોખમી બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ખરેડી અને દમોલી માર્ગ પર મોટો ભૂવો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કોઝવેના સ્લેબમાં ગાબડાથી અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે। આ મોટા ખાડા એ પાણીમાં છુપાઈ જાય છે તેવું પણ જોવા મળી રહ્યું છે, અને વાહન ચાલકો પરેશાન પણ આ મોટા ખાડાના લીધે જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલમાં જોખમ વધી રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। રાત્રિના સમયે વાહન ચાલકો માટે મોટું જોખમ પણ જોવા મળ્યું। કોઝવે પર ચેતવણી બોર્ડ પણ નહીં હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। છે અને નસવાડીને કવાંટને જોડતો રસ્તો છે। અવર જવરમાં બહુ તકલીફ પડે છે। બાઇક તો બિલકુલ ચલાવ્યા વગર ગાંઠ જ નથી, બરાબર। આ બહુ મોટો ખાડો પડી ગયેલો છે, અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે। પસાર થવામાં જોખમ જ થાય, જોખમ જ થાય પસાર થવામાં। પડી જાય કેટલા જણ તો પડી ગયા છે। તણાઈ જવાની કોઈ ઘટના બની? હા, તણાઈ જવાની ઘટના બની નહીં, પણ બનવાની શક્યતા ખરી। સેવાડ વળી જાય। ખાડા મોટા મોટા છે એટલે પછી ગાડી પર જાય તો પડે એવું જ થાય। અકાશ બાજુ જાય, આવવાનું જવાનું તો મોટા ખાડા એટલે ગાડીમાં જતું રહે તો પડી જવાનું, તો ખાડામાં જતું રહેવાય। વગાસ હતી આ બાજુ નસવાડી બાજુ જાય કહેવાય। હમણાં તમે ખાડામાં પડતા હા, ખાડામાં જતા રહ્યા હતા, ખાડામાં પડતા જ હતા। ડર લાગે? હા, ડર લાગે જ તે। એ બાજુ આવવાનું જ બંધ થાય જાય, પણ પછી આવ્યા દોડી મોટા ખાડા એટલે પછી શું માંગ તમારી? હે માંગ શું છે? સરખો રસ્તો કરવો જોઈએ। હા, રસ્તો કરે તો સારું જ વળી, પુલ થી જાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે। દમોલી અને મોદલા વચ્ચે આવેલો આ કોઝવે છે। આપ તસવીરોમાં જોયા જાવ, કોઝવે ઉપરથી પસાર થવું મુશ્કેલ છે, કારણ કે પાણી ઓવરટેપિંગ થઈ રહ્યું છે। ત્યારે અહીંયા કોઈ પણ જાતના પંચાયત માલ મકાન વિભાગે બોર્ડ પણ નથી મારેલા। સાથે મહત્વની બાબત એ છે કે બે તાલુકાને જોડતો રસ્તો હોય ત્યારે અહીંયા પુલ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના અધિકારીઓ કોઈ કાળજી લેતા નથી। જ્યારે કોઝવેના છેડા પર મોટો ભૂવો પણ પડેલો છે, તે જોખમી ભૂવો છે। મુખ્યમંત્રીએ અનેકવાર સૂચનાઓ આપી તંત્રના અધિકારીઓને, પણ આવા ભૂવા રિપેર કરાતા નથી। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।